સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ જેમાં કેમ જીઆઈડીસીમાં પાણી ભરાતાની સાથે જ કામદારોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। યોગ્ય પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવાને કારણે પારાવાર મુશ્કેલીનો સામનો અત્યારે ત્યાંના જે કામદારો છે તે કરી રહ્યા છે। પાણી ભરાતાની સાથે જ દુકાનો બંધ રાખવાની ફરજ પણ ત્યાં પડી રહી છે। ધંધા રોજગાર પણ ક્યાંક ઠપ થતા હોય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ છે તે ત્યાં થવા પામ્યું છે। રસ્તાઓ ઉપર જાણે નદીઓ વહેતી હોય અને તે પ્રકારની સ્થિતિ પણ ત્યાં જોવા મળી રહી છે। ઘૂંટણ સમા પાણીમાંથી રાહદારીઓ અને સ્થાનિક લોકો પસાર થવા માટે મજબૂર બન્યા છે। જીઆઈડીસી વિસ્તારની આ તસવીરો અત્યારે સામે આવી રહી છે। સુરત જિલ્લામાં છેલ્લા 2 દિવસથી જે વરસાદ છે વરસાદને લઈને લોકો હાલાકીનો સામનો કરી રહ્યો છે। તમને દ્રશ્ય બતાવવા માંગીશ, આ મોટા બોરસરા જીઆઈડીસી વિસ્તારના દ્રશ્યો છે। હાલ આ જીઆઈડીસી વિસ્તારમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ચૂક્યા છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે કે આ વિસ્તારમાં દર વર્ષે આ સમસ્યા છે। છેલ્લા ઘણા વર્ષોથી લોકો આ રીતે પાણીમાં જવા મજબૂર બન્યા છે। કેમિકલવાળું પાણી પણ કંપની દ્વારા છોડવામાં આવે છે। લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે। તમે દ્રશ્ય જોઈ શકો છો, આજુબાજુ વિસ્તારમાં જે કોમ્પ્લેક્સ છે, દુકાન છે, દુકાનોમાં પણ પાણીમાં ગરકાવ થઈ ચૂકી છે અને જે રોજગાર માટે આવતા લોકો છે હાલ હાલાકીનો સામનો કરી રહ્યા છે। શું કહેવાના, બારા દાડા જ આવું પાણી રહે, અહીંયા બધું પાણી ભરેલું જ રહે। કેટલા દર વર્ષે એવી સમસ્યા, કોઈ નિરાકરણ નહીં આવતું, હે કોઈ પાણી કોઈ નિકાલ જ નહીં, નો કોઈ નિકાલ કરતું બી નહીં। ઘૂંટણ સમાજ એટલું પાણી ભરાઈ ગયું છે તો શું કહેશો? આ ત્યાં વર્ષો જ એમાં જ જઈએ છે અમે, કોઈ વર્ષો ત્યાં કોઈ કરતું નહીં। લોકો ચાલતા જાય નોકરી ધંધા માટે, પગમાં સરળ લાગે છે, બીમાર પડે છે, એની કોઈ સગવડ નથી, કોઈ નિરાકરણ નથી આવ્યું અત્યાર સુધી। આ દર વર્ષે જો તમે એવી રીતના માના જાય છે બધા લોકોને રજૂઆત કરી ખરી? હા, તો શું કહે છે? એ લોકો બી આવું જ કરતા છે, આ થોડું જેસીપી લગાવીને એમ કરતા છે, કઈ થતું નથી, કઈ થતું નથી। ખાલી એમ થોડું સાફ કરતો, એમ કરતો, નીકળી જાય બધા। કેમેરા દ્રશ્ય બધા જે દુકાનો છે, આ વિસ્તારની જે દુકાનો છે પાણીમાં ગરકાવ થઈ ચૂકી છે। લોકો દુકાન બંધ કરવાને આજે ધંધો પણ બંધ કરવાનો વારો આવ્યો છે। જે રીતે જે વરસાદ છે છેલ્લા 2 દિવસથી સુરત જિલ્લામાં જે વરસાદ છે વરસાદને લઈને લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે, પરંતુ તંત્ર ક્યારે પણ જોવા નથી આવતું એવું લોકો હાલ આક્ષેપો કરી રહ્યા છે। અને આ વિસ્તારમાં જે પાણી ભરાવાની જે સમસ્યા છે વર્ષોથી, એ સમસ્યાને લઈને હાલ લોકોનો હાલાકીનો સામનો કરી રહ્યા છે। નિલેશ પટેલ, સંદેશ ન્યૂઝ, સુરત।